રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સપ્તાહના અંતે ભાજપ 4 ઉમેદવારો જાહેર કરશે। ગુજરાતથી એસસી અને એસટી સમાજ માટે એક બેઠકનો વિચાર થઈ રહ્યો છે। 8 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે। 21 જૂને 4 રાજ્યસભા સાંસદોની મુદત પૂર્ણ થશે। અનુસૂચિત જનજાતિના રમીલાબેન બારાનો કાર્યકાળ પૂર્ણ થશે। અનુસૂચિત જાતિમાંથી હાલ કોઈ પ્રતિનિધિત્વ નથી, ત્યારે એક ઉમેદવાર રાજ્ય બહારથી પણ આવી શકે છે। 7 જૂન સુધીમાં નામોની જાહેરાત શક્ય છે। હિતેન વિઠલાણી લાઈવ જોડાયેલા છે અમારી સાથે। હિતેન, ભાજપ દ્વારા રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જલ્દી જ જાહેરાત કરવામાં આવશે। બિલકુલ, જો વાત કરીએ તો રાજ્યસભા ચૂંટણી માટે આમ તો ભાજપ જે છે તે સ્ટેટ લેવલના નેતાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ જે છે તે માગતી નથી, પણ આ વખતે એક રાજકીય સમીકરણવાળો એક રિપોર્ટ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે પરમ દિવસે બેઠક મળી હતી પીએમ આવાસ પર, તેમાં એક રિપોર્ટ માગવામાં આવ્યો છે। એટલે નિશ્ચિત તौर પર સૂત્રો જણાવી રહ્યા છે કે જે હિસાબે રમીલાબેન બારા અનુસૂચિત જનજાતિનું જે પ્રતિનિધિત્વ કરતા હતા તેમની ટર્મ પૂરી થઈ રહી છે, તો તેમના જગ્યાએ અનુસૂચિત જનજાતિમાંથી એક ઉમેદવાર ઊભો રાખી શકાય છે। તેના સિવાય અનુસૂચિત જાતિનું નેતૃત્વ કોઈ હજી સુધી કરતું નહોતું, તો અનુસૂચિત જાતિમાંથી પણ એક ઉમેદવાર જે છે તે રાજ્યસભા મોકલી શકાય છે। તે સિવાય અગર વાત કરીએ તો અન્ય એક જાતિનો સમાવેશ કરી શકાય છે, અને તેના સિવાય એક આઉટસાઇડર કોઈ નેતાને જે છે ગુજરાતથી રાજ્યસભા મોકલી શકાય છે। જે હિસાબે વિદેશ મંત્રી એસ જયશંકર અને સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા નું પ્રતિનિધિત્વ કરે છે, તે જ હિસાબે વધુ એક કોઈ કેન્દ્રીય નેતા જે છે તે ગુજરાતથી રાજ્યસભાનું નેતૃત્વ કરી શકે છે। હાલાકી 7 જૂન મધરાત સુધીમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાના પત્તા ખોલશે, કારણ કે ગુજરાત વિધાનસભામાં જે હિસાબે આ વખતે સમીકરણો બદલાયા છે। જો 37 મતોની જરૂરત હોય છે એક રાજ્યસભાના સાંસદને, તો અત્યાર સુધી જે 3 બેઠક ભાજપના પાળામાં હતી અને 1 બેઠક કોંગ્રેસના પાળામાં હતી, એવામાં હવે સમીકરણ બદલાતા તમામ 4 બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીના પાળામાં જશે। તો ક્યાંક ને ક્યાંક બહુમતીનો આંકડો પૂર્ણ હોવાથી ભાજપ જે છે તે નિશ્ચિંત છે। માત્ર રાહ જોવાઈ રહી છે કે કોને રાજ્યસભા સાંસદ બનાવવા, કેન્દ્રીય નેતૃત્વ જે છે તે રાજ્યસભા સાંસદ તરીકે ઉમેદવાર ઘોષિત કરીને રાજ્યસભા મોકલે છે। જી, ધન્યવાદ હિતેન આ માહિતી માટે।